અમદાવાદના જૂના વાડજમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં એએમસીએ ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈ.કે. પટેલને રજૂઆત કરતા ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી। મહત્વનું છે કે જુદા જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસ કાર્ય થઈ રહ્યું છે, જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે। સ્થાનિકોને આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે। આ અંગે આરટીઆઈ કરીને માહિતી માંગવા છતાં એએમસીનું તંત્ર આપતું નથી। એએમસી, પોલીસ, બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ આપતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। લોકોની માંગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે। જો ધાક ધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી આપી। બીજી બાજુ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે। એક મકાનના 4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે, જેના કારણે 50% તો એમને એમ કપાઈ જાય છે। માટે મિનિમમ રામાપીરના ટેકરા પરથી ઓછામાં ઓછો 10,000 માણસો રખડી પડશે, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી। હેરાનગતિ થાય। પોલીસ સ્ટેશન જઈએ તો કહે છે કે આ દીવાની મેટર છે, તમે દીવાનીમાં જાઓ અથવા મ્યુનિસિપાલિટી જાઓ। મ્યુનિસિપાલિટી જઈએ તો કહે છે કે અમારો નહીં, એસ્ટેટનો વિષય છે। એસ્ટેટ જઈએ તો કહે છે કે ડાયરેક્ટ ડેવલપરને મળો। બાકી આનું કોઈ નિરાકરણ આ દિન સુધી આવ્યું નથી। યાદી અત્યારે છે નહીં। આ લોકો ભાઈ સ્લમ સર્વે કર્યો, એની કોઈ યાદી નથી, તો પછી મારું મકાન પડી જશે એનું છેલ્લે તમે મને યાદી આપો તો કયા બેઝ ઉપર તમારી પાસે યાદી હશે? આ રીતે સદંતર ભ્રષ્ટાચાર કરે છે અધિકારીઓ અને બિલ્ડરના માણસોની, પોલીસની સમગ્રની મિલીભગત છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ તો અમારી એફઆરઆઈ નથી કરતા। મારી ઉપર 3 કેસ કરેલા છે। સ્લમ હાઉસિંગ પ્રોજેક્ટ, એસ્ટેટ, આ અધિકારીઓની મિલીભગતથી પોલીસ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે। ખોટા લાભાર્થીની જે વિગતો છે એ અમે એમને કીધું છે કે તમે યાદી સાથે વિગતો અમારી પાસે રજૂ કરો, તો એને કયા આધારે અથવા એના કયા પુરાવા આધારે એનો ડેવલપર દ્વારા જે લાભ આપવામાં આવ્યો છે એની અમારા દ્વારા તપાસ કરવામાં આવશે। એટલે મુખ્ય આ 2 રજૂઆત હતી કે ભાઈ કોઈ સાચા લાભાર્થી રહી ના જાય। પણ અગાઉ પણ એ બધા લાભાર્થીઓને આપણે નોટિસીસ આપેલી હતી। એ લાભાર્થીઓએ આમાં સંમતિ નથી આપી અથવા એના પુરાવા નથી આપ્યા। એટલે અમે તાત્કાલિક એના પુરાવા મેળવવા માટેની ત્યાં અમારી ટીમ મૂકી દઈશું। જેટલા લોકો એમાં સ્કીમમાં સંમતિ આપશે એટલા લોકોને નિયમ પ્રમાણે એમને જે ભાડાની રકમ ચૂકવવાની છે, ભાડાની રકમ અમે તાત્કાલિક ચૂકવી દઈશું, એવી અમે એમને વાત કરી છે।